નમસ્કાર મિત્રો, એક આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો આપણો વિડીયો એ છે કે જમીનની લેબોરેટરી કે જમીનનું નિરીક્ષણ કરાવવાનું કે આમાં શું શું પોષક તત્વો ઘટે છે, પીએચ કેટલું છે, ખારાશનો ભાગ કેટલો છે, પીએચ વધારે છે ઓછું છે, એ માટેનો ખાસ વિડીયો છે મિત્રો। એટલે વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને તમામ માહિતી છે મળી જાય। અને જમીનનો જે નમૂનો હોય છે કે જે આપણે લેબોરેટરીમાં મોકલીએ, કઈ રીતના મોકલવાનું, કેવું પેકિંગ કરવાનું, શું શું સાથે જરૂરી છે અને કેટલાનો ખર્ચ આવે છે અને કઈ જગ્યાએ કરાવવાની જે જમીનની લેબોરેટરી, તો તમામ પ્રશ્નોનો જે જવાબ આ વિડીયોમાં મળી જશે। એટલે ફરી કહું છું કે મિત્રો, વિડીયો આખો જોજો જેથી કરીને તમને તમામ માહિતી છે એ મળી જાય। હવે મિત્રો, ખાસ કરીને જમીનની લેબોરેટરીમાં શું ધ્યાન રાખવાનું, તો નમૂનો લેવાની રીત। હવે મિત્રો, તમને હું કહી દઉં તો નમૂનો કઈ રીતના લેવાનો। તો સૌથી પહેલા જે આપણે તમને હું આ સમજી લ્યો ખેતર છે, તો હવે ખેતરની અંદર 20 ફૂટ તમારે અંદર જવાનું અને 20 ફૂટ અંદર ગયા પછી જે તમારે સમજી લ્યો આ જગ્યાએથી લીધું, પાછું આમ ઝીકઝાક 20 ફૂટના ઝીકઝાક મારવાના છે। સાવ શેઢો છે એની બાજુમાં નહીં જવાનું, જમીનની વચ્ચે જ જવાનું અને ત્યાંથી આમ ઝીકઝાક લેવાના છે નમૂના। અને એ નમૂના તમારે ઓછામાં ઓછા આમ કહીએ તો 8 લેવા તો ખૂબ જરૂરી છે, પણ સારામાં સારું તમારે જો રિઝલ્ટ જોતું હોય અને લેબોરેટરી કાયદેસર વ્યવસ્થિત કરાવવી હોય તો તમારે 20 નમૂના લેવા ખૂબ જરૂરી છે। હવે એ પણ હું તમને કહીશ, 20 નમૂના લે તો આટલી માટી થાય ના, માટી તમારે 500 ગ્રામ જ લેવાની છે, પણ તમારે રહેવાની રીત છે એ તમે ખાસ સમજી લો કે કઈ રીતના લેવાની। તો 20 જગ્યાએથી લેવાની છે એ રીતના। હવે લેવામાં અંદર શું શું સામગ્રી જોઈએ છે, તો કોઈ ચીજ બીજી નથી જોઈતી, માત્ર એક કોદારી હોય છે। એક કોદારી લઈ તમને હું અત્યારે જ આમાં તમને બતાવું છું કે આ કોદારી છે એ માણસથી આમ ખોદે એટલે સમજી લ્યો 4 થી 5 ઇંચ જાય અથવા 1 ઇંચ જાય, જમીન કડક હોય તો 1 ઇંચ જાય। એ રીતના સમજી લ્યો તમારે 20 જગ્યાએથી લઈ લેવાની છે માટી, અને 20 જગ્યાએથી માટી લેશો એટલે 8 થી 10 કિલો માટી થશે। ઓછી તો લેવાની જ નથી, વધારે જ લેવાની છે, પણ લેતી વખતે એક ખાસ ધ્યાન કાળજી એ રાખવાની કે જે તમારું છાણનું ખાતરનું જે હોય પ્રવાહ, એ સમજી લ્યો ચોમાસામાં જતો હોય અથવા ઓર્ગેનિક કોઈ પણ તમે પ્રોડક્ટોનો ઉપયોગ વધારે પ્રમાણમાં કર્યો હોય, એની સાથે જે ઝાડ છે, સમજી લ્યો આ શેઢે તમારી ઝાડ છે તો ઝાડના પાંદડા ખરતા હોય, તો આવી જે જગ્યાઓ છે ત્યાંથી નમૂનો ન લેવો, ત્યાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ખૂબ હોય છે। એટલે તમે સેમ્પલમાં મોકલો છો તો તમને એમ કહેશે કે તમારી જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન ખૂબ છે, અને જો ખાતરવાળો ભાગ આવી ગયો હોય તો પણ કહેશે આમાં બધા પોષક તત્વો છે। એટલે એ ખાસ ધ્યાન રાખવાનું, જમીનની છે તમારી એની વચ્ચોવચ્ચથી જ નમૂના લેવા। હવે મિત્રો, ઓછામાં ઓછી 8 થી 10 કિલો માટી થઈ છે, એને કઈ રીતના તમારે 500 ગ્રામ કરવાની, તો સૌથી પહેલાં જે તમે માટી છે એ કોરી લેવાની અને એને વ્યવસ્થિત ઢેફા હોય તો ભાંગી અને ચારી લેવાના અને સાફ સુથરી જેમ કહીએ તો ભૂરભૂરી થઈ જાય એ રીતના કરી નાખવાની અને એનો એક ઢગલો કરવાનો છે। એક ઢગલાની અંદર પાછા તમારે 4 ભાગ, સમજી લ્યો આ એક ઢગલો થયો છે તો એને આ 4 ભાગ થયા। હવે 4 ભાગ થયા એટલે આ સામસામેના 2 અથવા આ સામસામેના 2, એ 2 લેવાના, પછી પાછા એના 4 ભાગ કરવાના, 2 છે એને મિક્સ કરીને, પછી એને એ જ રીતના પાછા 4 ભાગ કરવાના। એટલે છેલ્લે 500 ગ્રામથી 600 ગ્રામ માટી રહીએ ત્યાં સુધી તમારે ભાગ કરતા જવાના છે। અને પછી એ મિત્રો જે ભાગ છે એને કઈ રીતના વ્યવસ્થિત પેકિંગ કરવાના। અને હવે જો આગળ વાત કરીએ તો નમૂનો કેટલા પ્રમાણમાં લેવાનો, તો 500 ગ્રામ જ થશે છેલ્લે તમે નમૂનો, એટલે એને તમારે વ્યવસ્થિત પેકિંગ કરવાનું। હવે મિત્રો, પેકિંગ કઈ રીતના કરવાનું, તો ઘણા બધા ખેડૂત મિત્રો છે એ યુરિયા, ડીએપી અથવા અન્ય કોઈ રાસાયણિકની થેલી હોય, દવાની કોઈ પ્લાસ્ટિકની થેલી હોય તો એમાં લઈ અને દોરી બાંધી અને જવા દઈએ, એમ નહીં જવા દેવાનું। તમારે જો જવા જ દેવી હોય તો કઈ રીતના જવા દેવાનું, તમારે વ્યવસ્થિત કાપડની થેલી લેવાની છે, અથવા જો કાપડની ના હોય તો આવી પ્લાસ્ટિકની થેલી વ્યવસ્થિત ધોઈ સૂકવી અને પછી એની અંદર આ 500 ગ્રામ માટી નાખવાની છે। હવે એની સાથે શું ખાસ ધ્યાન રાખવાનું, તમારું નામ, તમારું ગામ અને તમારો તાલુકો, જિલ્લો, અને એની સાથે જે સર્વે નંબર આવે છે, જે ખેડૂત મિત્રો હોય એને યાદ રાખવાનું જે તમારો સર્વે નંબર છે એ, અને મોબાઈલ નંબર, આ આટલી વસ્તુઓ છે એનું કાગળિયું એક બનાવી દેવાનું। ને એ કાગળિયું વ્યવસ્થિત નાની એવી બીજી પ્લાસ્ટિકની કોથળી હોય તો એમાં, અથવા જો તમારે માટી તો કોળી જ લેવાની છે પણ ભેજ ના ચડે એ ધ્યાન રાખી અને કાગળિયું ન તૂટે એ ખાસ ધ્યાન રાખવાનું। અને હવે મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રો એમ પૂછતા હોય છે કે લેબોરેટરી છે એ અમારે
ક્યાં કરાવવાની અને કયા સમયે જરૂર પડે લેબોરેટરી કરાવવાની. તો ખાસ કરી અને આપણે કહી દીધું કે નમૂનો છે એ તમે વ્યવસ્થિત પ્લાસ્ટિકની કોથળી જો સાફ હોય તો એમાં અથવા કપડાની થેલી હોય એમાં લઈ જવાનું. અને ત્યારબાદ લેબોરેટરી માટે ખાસ કરી અને શું ખર્ચ લાગે છે, તો લેબોરેટરીની અંદર તમને 200 થી કરી અને 300 350 સુધીનો ખર્ચ લાગે છે. અને ક્યાં લઈ જવાની, તો લેબોરેટરી છે એ ખાસ કરી અને લેબોરેટરીમાંથી ક્યાં નમૂનો મોકલવાનો. નજીક તમને કોઈ પણ તાલુકો પડતો હોય તો તાલુકો વાઇઝ એક વિજ્ઞાન સંશોધન કેન્દ્ર હોય છે જે સરકાર માન્ય ચાલતું હોય છે, ત્યાં લઈ જાઓ. અને ત્યાં ન થાય અને બંધ હોય કદાચ તો તમારે ખાસ કરી અને યુનિવર્સિટીઓ ગુજરાતની મોટામાં મોટીઓ છે, જૂનાગઢ, આણંદ, નવસારી અને દાંતીવાડા, આ તમે ગમે એ જગ્યાએ મોકલી શકો છો કુરિયર દ્વારા. કોન્ટેક્ટ નંબર પણ તમને મળી જાય છે. ગમે એ જગ્યાએ તમે એક યુનિવર્સિટીએ પૂછશો તો પણ મળી જશે, અથવા તમને ત્યાંથી કોન્ટેક્ટ નંબર ના મળે તો તમારા તાલુકા વાઇઝ જે વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર કૃષિનું હોય ત્યાંથી તમને આ યુનિવર્સિટીનો નંબર મળી જશે અથવા ત્યાં જ થઈ જશે. એટલે એ ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે ક્યાં કરાવવી, તો એ પણ સોલ્યુશન મળી ગયું. હવે મિત્રો લેબોરેટરી કરવા માટે નો સમય, તો તમે આ વર્ષે લેબોરેટરી કરી છે તો 1 વર્ષ મૂકી અને બીજા વર્ષે કરવાની. ઓછામાં ઓછું 2 વર્ષ તો જવા જ દેવાના છે. 2 વર્ષ પછી જ તમારે છે એ લેબોરેટરી કરાવવી ખૂબ જરૂરી છે. કહેવાનો મતલબ એ કે આ રીતના જો જમીનની લેબોરેટરી કરવી ખૂબ જરૂરી છે. આજે આપણે માણસ છે બીમાર થાય છે તો ડોક્ટર એને સલાહ આપે છે કે લેબોરેટરી કરવી. એ જ રીતના આપણી જમીનો છે બીમાર થઈ ગઈ છે, આપણે કહે છે કે ઓર્ગેનિક ખેતી કરો, પણ ન કરવી હોય ઘણા બધા ખેડૂત મિત્રોને, તો આવી રીતના જમીન પરીક્ષણ કરવું ખૂબ જરૂરી છે. ઓર્ગેનિક ખેતી કરશો તો તમારે લેબોરેટરીની જરૂર ઓછી રહેશે, પણ જો તમે કેમિકલવાળી કરશો તો તમારે વર્ષે પણ લેબોરેટરી કરવાનો સમય આવી જશે, જેની અંદર જમીનનું pH વધી જાય છે, ઘટી જાય છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક આવા પોષક તત્વો જમીનમાં હોય એ પણ નાશ થાય છે અને તમને ઉત્પાદન પણ ઓછું આવે છે. તો ખાસ કરીને મિત્રો કહેવાનો મતલબ એ કે આ લેબોરેટરી કરાવવી ખૂબ જરૂરી છે આ સમયની અંદર. જે અત્યારના સમયે આપણે કેમિકલવાળી દવાઓ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ, જમીનને બગડી છે, તો એમાં લેબોરેટરી કરાવવી ખૂબ જરૂરી છે. અને અન્ય હજી તમને કંઈ ના સમજાણું હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે, એ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે વોટ્સએપમાં જોડાઈ જાઓ અને ડાયરેક્ટ મને મેસેજ કરી શકો છો. એટલે મિત્રો એના માટેનો જ આ વિડીયો હતો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.